નામ ઠાકોર ભરતભાઈ બાબુભાઈ છે અને અમારા વડીલો ખેડૂત છે। ઘણા સમયથી અહીંયા સરકારી અધિકારીઓને અરજીઓ આપવામાં આવી છે કે જલ્દીમાં જલ્દી પાણી છોડવામાં આવે, પણ આ ઘોર બેદરકારીમાં સૂતેલું આ તંત્ર ખબર નથી ક્યારે જાગે। આજે દરરોજ ખેડૂતોના આંખમાં પાણી છે, પણ અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓની બેદરકારીના કારણે હજુ સુધી જાગે એવું લાગતું નથી અને આવીને આવી રીતે કરશે તો ખરેખર ખેડૂતો પાયમાલ બની જશે, કારણ કે એમને દીકરા દીકરીઓના પ્રસંગ કરવાના હોય, ખેડૂતોને પોતાની લોન ભરવાની હોય, છતાં પણ અધિકારીઓ એના પેટમાંથી પાણી નથી ડકતું। અને હું તો કહું છું કે જલ્દીમાં જલ્દી જો પાણી આપવામાં આવે તો ખેડૂતોનો ઘણો બધો પાક વાવેલો છે તે પાક બચી શકે તેમ છે। અને ખબર નહીં આ અધિકારીઓને એવી તો ખેડૂતો સાથે શું વિરોધ છે। દીકરા દીકરીઓ મા બાપ બધાને મૂકીને બાળકો પત્નીઓ બધા સાથે આવ્યા છે, નાના નાના બાળકો ઘરે મૂકી અને ખેડૂતો પાણી વાળવા જાય, પણ રાત દિવસ સાહેબ બેસે, દિવસે પાણી ના આવે, રાત્રે પાણી ના આવે। આવી કઠોર પર આટલું બધું સંઘર્ષ છે, છતાં પણ આ ઘોર જાડી ચામડીવાળા અધિકારીઓ ખબર નથી આ ખેડૂતો સાથે ક્યાં સુધી આવી રીતે અન્યાય કરશે તે ખબર નથી પડતી। સુજલામ સુફલામની મોટી મોટી વાતો કરનારી આ સરકાર ક્યારે અધિકારીઓને સમજાશે તે ખબર નહીં। જ્યારે રાજકારણ આવે ત્યારે કહેવામાં આવે છે કે ખેડૂતોને 24 કલાક પાણી આપવામાં આવે છે, આમ કરવામાં આવશે, તેમ કરવામાં આવશે, પણ ખબર નથી સાહેબ આ બધું જ રાજકીય મુદ્દો હોય અને તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે નેતાઓ જ્યારે ચૂંટણી લડવાનું આવે ત્યારે કહે છે કે અમે હર હંમેશ તમારી પડખે ઊભા રહેશે, પણ આજે કોઈ પણ નેતાઓ જોડે રજૂઆતો કરવામાં જઈએ તો નેતાઓ પણ અમારી રજૂઆતો સાંભળતા નથી। અને અમે તો નર્મદા નિગમના ઓફિસર અહીંયા અધિકારીઓને આજે ખુલ્લી ચેતવણી આપીએ છીએ કે હવે નિવેદનો નથી કરવાના। જો ટૂંક સમયની અંદર પાણી આપવામાં નહીં આવે તો આ ઓફિસો અમારા બાપ દાદાઓના ટેક્સના પૈસાથી ચાલે છે, અને હવે જો અમે નિવેદનો નહીં કરીએ, હવે અમે સીધા આ ઓફિસોને લોક મારી દઈશું, કારણ કે અમારા ટેક્સના પૈસા ચાલતી ઓફિસો અધિકારીઓ એસીની અંદર બેસીને જો મોજ શોખ કરતા હોય તો આવા અધિકારીઓની અમારે કોઈ જરૂરત નથી। આવા અધિકારીઓ કે આવા ધારાસભ્યોની અમારે જરૂરત નથી। એટલે તાત્કાલિક ધોરણે 3 થી 4 દિવસની અંદર પાણી છોડવામાં નહીં આવે તો આજે અમારું ગામ આવ્યું છે, કાલે સમગ્ર આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે એટલા ગામડાઓનો આવી અને આ ઓફિસોને અમે લોક મારી દઈશું। આ કોઈના બાપની જાગે નથી, આ દરેક ખેડૂતોની ઓફિસ છે, એટલે રજૂઆત કરો એ દરેક ખેડૂતોનો હક અને અધિકાર છે। અમારા બાપ દાદાઓ એજ્યુકેશનના કારણે બોલી ના શક્યા, પણ એ અમારા બાપ દાદાઓ નથી બોલ્યા, એજ્યુકેશનના અભાવના કારણે નથી બોલ્યા, પણ આજે અમે ભણેલ ગણેલ યુવાનો અમારા બાપ દાદાઓ આત્મહત્યા કરી રહ્યા છે અને અમારા બાપ દાદાઓ આવી રીતે કડકડતી ઠંડીની અંદર હેરાન થઈ રહ્યા, તો આ દુઃખ અમે કઈ રીતે જોઈ શકીએ। જો એ સરકારી કર્મચારીઓ જો એમને 10 મિનિટ કે 1 કલાક જો ઓફિસમાં વધારેના ઓવરટાઈમ ના બેસી શકતા હોય તો અમારા બાપ દાદાઓ પાણી માટે 24 કલાક રાત દિવસ કઈ રીતે એક કરી શકે, તેના માટે અમે મીડિયાના માધ્યમથી વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક ખેડૂતોનો અવાજ સાંભળવામાં આવે। અને આજુબાજુના ઘણા એવા ગામડાઓ છે કે જેની સ્થિતિ આર્થિક રીતે કફોડી બની ગઈ છે અને ખેડૂતો ખરેખર દેવાદાર બની ગયા છે। તો હું આપના માધ્યમથી વિનંતી કરીશ કે આવા ઘોર જાડી ચામડીના અધિકારીઓ જલ્દીમાં જલ્દી સાંભળે અને જે નેતાઓએ આજે રાજકીય રોટલો શેકવા માટે થઈને આજે લોકો સાથે આજે કરી રહ્યા છે તેમને ટૂંક સમયમાં આવનારી ચૂંટણીઓમાં તેમને પણ આનું સબક શીખવાડવામાં આવશે।